नमस्कार स्टूडेंट्स, स्टैंडर्ड 10 सब्जेक्ट इंग्लिश यूनिट 4 ए वंडरफुल क्रिएशन पार्ट 2। गई काले आपणे यूनिट 4 नो पार्ट 1 सीख्या। तमे आगळ टेक्स्टबुक पेज नंबर 42 पर वाँची राख्युं हशे। हवे एनाथी आगळ शरू करीए। Lord requested the angel, please go to bed. Do not take so much trouble in a single day. Lord requested the angel. પેલા દેવદૂતે ભગવાનને વિનંતી કરી, પ્લીઝ ગો ટુ બેડ, તમે સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન એ સિંગલ ડે, એક જ દિવસમાં આટલી તકલીફ વેઠશો નહીં. આઈ કેન નોટ, હી રિફ્યુઝ, ભગવાને ના પાડી. રિફ્યુઝ એટલે ના પાડવી. આઈ કેન નોટ, હું આરામ કરી શકું નહીં. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, મેં તમામ કાર્ય પૂર્ણ કર્યું છે. માતાનું સર્જન કરવાનું, ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, મોટાભાગનું કાર્ય પૂર્ણ કર્યું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ, આ માતાની આદર્શ મૂર્તિમાં મેં મારા ઉત્તમ વિચારો, બેસ્ટ ઓફ આઈડિયાઝ, ઉત્તમ વિચારો કંડાર્યા છે. નાવ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન સી ઇઝ સિક, જ્યારે હવે માતા બીમાર પડશે ત્યારે તે જાતે સાજી થઈ શકશે. હીલ એટલે સાજા થવું, સિક એટલે બીમાર. સી વુડ બી એબલ ટુ ફીડ એ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ ઓનલી ઓન half a kilo of cabbage. She would be able to feed a family of 6 members. 6 સભ્યોના કુટુંબને તે ખવડાવી શકશે. ઓનલી ઓન હાફ એ કિલો ઓફ કેબેજ, અડધો કિલો કોબીથી તે 6 સભ્યોના કુટુંબને ખવડાવી શકશે. ટુ ફીડ એટલે ખવડાવવું, એ ક્રિયાપદ છે. એના ઉપરથી નાઉન એટલે નામ બને ફૂડ. એન્ડ સી વુડ મેનેજ એ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. એન્ડ સી વુડ મેનેજ, અને માતા સંભાળી શકે. મેનેજ એટલે સંભાળવું. એ ચાઇલ્ડ્સ બાથ, બાળક માટે નાહવાની વ્યવસ્થા, પ્લે રમવાની, સ્ટડી અભ્યાસ માટે, ફૂડ ખોરાકની, એન્ડ સ્લીપ ઊંઘવા માટેની વ્યવસ્થા માતા સંભાળી શકે. વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, ગુસ્સે થયા સિવાય, ચીડાઈ ગયા સિવાય. ટુ ગેટ ઇરિટેટ, ગુસ્સે થવું, ચીડાઈ જવું. ધ એન્જલ went round the model of the mother very slowly. The angel પેલા દેવદૂત, went round પ્રદક્ષિણા કરી, to go એનું ભૂતકાળ છે went, the model of the mother very slowly, માતાની મૂર્તિની આસપાસ ધીમેથી પેલા દેવદૂતે પ્રદક્ષિણા કરી. he touched it and said, દેવદૂતે એ મૂર્તિને સ્પર્શ કર્યો અને કહ્યું, ઇટ ઇઝ ટુ સોફ્ટ, આ મૂર્તિ ખૂબ જ નરમ છે, કોમળ છે. સોફ્ટ એટલે કોમળ. બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ, ભગવાને ઉત્સાહમાં આવીને કહ્યું, બટ વેરી ટફ, પરંતુ ખૂબ મજબૂત મનોબળવાળી છે. માતાની મૂર્તિ કોમળ છે પણ ટફ એટલે મજબૂત મનોબળવાળી છે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યુર,
કદાચ તમે કલ્પના નહીં કરી શકો, ભગવાને દેવદૂતને કહ્યું, વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યુ. આ માતા શું કરી શકે અને શું સહન કરી શકે એની તમે કલ્પના નહીં કરી શકો. ઇમેજિન કલ્પના કરવી, એન્ડ્યુર એટલે સહન કરવું. કેન ઇટ થિંક, પેલા દેવદૂતે ભગવાનને પૂછ્યું કે શું માતા વિચારી શકે. નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રીઝન એન્ડ કમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. ભગવાને કહ્યું, નોટ ઓનલી કેન સી થિંક, તે માત્ર વિચારી શકે એટલું જ નહીં, બટ કેન રીઝન એન્ડ કમ્પ્રોમાઇઝ ટુ, પણ તે બુદ્ધિપૂર્વક વિચારી શકે, એન્ડ કમ્પ્રોમાઇઝ અને સમાધાન પણ કરી શકે, ભગવાને કહ્યું. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ, પેલા દેવદૂત પ્રભાવિત થયા. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ, તે પેલા આદર્શ મૂર્તિની નજીક ગયા, ક્લોઝ એટલે નજીક. એન્ડ મૂવડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક, અને એ મૂર્તિના ગાલ ઉપર આંગળી ફેરવી. ફિંગર એટલે આંગળી, ચીક એટલે ગાલ. ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ, પેલા દેવદૂતે ભગવાનને કહ્યું, ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ, આ મૂર્તિની આંખો તો ટપકે છે. લીક એટલે ટપકવું. હાઉ ડીડ ધીસ હેપન, આ કેવી રીતે બન્યું. હેપન એટલે બનવું. ઇટ મસ્ટ બી એ ટીયર, તે આંસુ હોવું જોઈએ. ટીયર મીન્સ આંસુ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, ભગવાને કહ્યું કે મેં આંસુ ત્યાં મૂક્યું નથી. ઇટ ઇઝ એ મિરેકલ, તે ચમત્કાર છે. મિરેકલ મીન્સ ચમત્કાર. ધ લોર્ડ એક્સક્લેમ, ભગવાને આશ્ચર્ય વ્યક્ત કર્યું કે તે ચમત્કાર છે, મેં આંસુ ત્યાં મૂક્યું નથી. બટ વોટ ઇઝ એ ટીયર ફોર માય લોર્ડ, પણ ભગવાન આંસુ શાને માટે હોય છે. ઇટ ઇઝ સમથિંગ યુનિક, ભગવાને કહ્યું આંસુ અજોડ છે, અસામાન્ય છે, વિશિષ્ટ છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, દુઃખના પણ આંસુ હોય. જોય, અતિશય આનંદ તો પણ આંસુ આવે. પ્રાઇડ, ગૌરવની બાબત હોય તો પણ આંસુ આવે. ડિસએપોઇન્ટમેન્ટ, નિરાશા હોય તો પણ આંસુ આવે. લોનલીનેસ, એકલતા તો પણ આંસુ આવે. ધ લોર્ડ એક્સક્લેમ, ભગવાને સમજાવ્યું. વોટ એ વન્ડરફુલ ક્રિએશન, કેટલું માતાની મૂર્તિનું આ અદ્ભુત સર્જન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ યુનિટ પૂર્ણ થાય છે. એની નીચે જે ગ્લોસરી આપેલી છે એ તમે વાંચશો, શબ્દાર્થ લખી અને તમને પહોંચાડવામાં આવશે. થેન્ક યુ.